વડોદરા પાલિકા હદ વિસ્તારમાં વસવાટ કરતા અને જેમની ઉંમર 100 વર્ષ પછી તેનાથી ઓછી હોય તેવા વૃદ્ધોનું આધાર કાર્ડ અપડેટ કરવામાં આવશે। જી હા, આવા 61 વૃદ્ધોનું લિસ્ટ પાલિકા તંત્રને મળ્યું છે અને લિસ્ટ મળ્યા બાદ પાલિકાની આધાર કાર્ડની ટીમે અપડેટની કામગીરી શરૂ કરી દીધી છે। પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાનું આધાર કાર્ડ હોય છે અને આ આધાર કાર્ડ જેને નિયત સમય અપડેટ કરાવવાનું હોય છે। આ અંગે પાલિકાની હેડ ઓફિસ થતા પોસ્ટ ઓફિસ સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રોજિંદા નિયત સમય અપડેટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આધાર કાર્ડની વડી કચેરી બેંગ્લોર ખાતે આવેલી છે અને તેની સબ કચેરી ગાંધીનગર ખાતે આવી છે, જ્યાંથી એક પરિપત્ર આપ્યો છે જેમાં રાંદેર પાલિકા હદ વિસ્તારમાં વસતા અને તેમની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ છે તેવા વૃદ્ધનું અવસાન થયું હોય તો આ કાર્ડનો દુરુપયોગ થાય તે માટે મરણ દાખલાનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી હવે પાલિકાની આધાર કાર્ડની ટીમ કરશે। આપણે પણ જણાવી દઈએ કે વૃદ્ધ વ્યક્તિઓને આધાર કાર્ડ અપડેટ માટે પાલિકાની આધાર કાર્ડની ટીમે આવા વૃદ્ધોના ઘરે ઘરે જઈને આ કાર્યવાહી શરૂ કરી દીધી છે, એવો પરિપત્ર આધાર કચેરી દ્વારા પાલિકા તંત્રને મળ્યો હતો। હાલમાં સ્ટેટ પોર્ટલ જે ગુજરાત સ્ટેટનું છે પોર્ટલ છે આધાર કાર્ડની યુઆઈડીએ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યું છે। એની અંદર જે 100 વર્ષ કરતાં વધુ ઉંમરના જે આપણે નાગરિકો છે કે એકોર્ડિંગ ટુ ધેર એન્ટ્રીઝ એમણે 2012, 13, 11માં જ્યારથી આધાર કાર્ડની શરૂઆત તો 2010થી થઈ ગઈ છે, તો જ્યારે રજિસ્ટર કરાયું ને એકોર્ડિંગ ટુ યુઆઈડીએ ડેટાબેઝ એમનું જે ઉંમર 100 વર્ષ કરતાં વધારે થાય છે એ નાગરિકો હયાત છે કે નહીં, તો એની ખરાઈ કરવા માટેનું અત્યારે વેરિફિકેશનનું અત્યારે આ પહેલ શરૂ થયેલી છે, જેથી કરીને ના કરે નારાયણને જો એ મૃત્યુ પામેલા હોય તો એમનો આધાર કાર્ડનું જે ડિટેલ્સ છે એ બધી વેરીફાઈ થાય। એમના ડેથ સર્ટિફિકેટના આધારે ડેથ સર્ટિફિકેટ એમની જોડેથી લેવામાં આવશે, ઘરે જઈને વેરિફિકેશન કરવામાં આવશે। હયાત હશે તો એમની સાથે બેસીને એમનો ફોટોગ્રાફ, એમની આધાર કાર્ડની ડિટેલ્સ એ બધી વિગતો પોર્ટલ ઉપર અપડેટ કરવામાં આવશે, જેથી કરીને જો હયાત ના હોય તો એમના આધાર કાર્ડનો મિસયુઝ ના થાય।